રાધનપુરમાં દબાણ હટાવવાની કાર્યવાહી સામે વિપક્ષનો વિરોધ, ભેદભાવના આક્ષેપ। પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં નગરપાલિકા દ્વારા હાથ ધરાયેલી દબાણ હટાવવાની કાર્યવાહી બાદ રાજકીય માહોલ ગરમાયો છે। સ્થાનિક રહીશો અને વિપક્ષી આગેવાનો દ્વારા કાર્યવાહી દરમિયાન ભેદભાવ રાખવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। વિરોધકારીઓનું કહેવું છે કે કેટલાક પ્રભાવશાળી લોકોના મકાનો દબાણમાં હોવા છતાં કાર્યવાહીથી બચી ગયા, જ્યારે ગરીબ પરિવારોના રહેણાંક મકાનો તોડી પાડવામાં આવ્યા। સ્થાનિકોએ આક્ષેપ કર્યો કે લોકોને ઘરનો સામાન, બાળકોના દફતર અને જરૂરી ચીજવસ્તુ બહાર કાઢવાનો પૂરતો સમય પણ આપવામાં આવ્યો ન હતો। નગરસેવક જયાબેન ઠાકોર, શહેર પ્રમુખ રફીકભાઈ ઘાંચી અને વિપક્ષના જાબીર હુસેન ભાટી સહિતના આગેવાનો સ્થાનિક રહીશો સાથે નગરપાલિકા કચેરી ખાતે ધરણા પર બેસી ગયા। તેમણે સરકાર સામે વાલા દવલાની નીતિ અપનાવવાનો આક્ષેપ કરતા જણાવ્યું કે ગરીબોને પહેલા આવાસના લાભ આપ્યા બાદ જ હવે એ જ મકાનો તોડી પાડવામાં આવી રહ્યા છે। વિરોધ દરમિયાન અનેક લોકો કલાકો સુધી ભૂખ્યા અને તરસ્યા રહ્યા હોવાનું જણાવાયું। આ દરમિયાન ફારૂક મેમણ અને ભૂરેખાન બલોચ દ્વારા વિરોધમાં જોડાયેલ લોકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી। વિરોધકારીઓએ એવો પણ આક્ષેપ કર્યો કે નગરપાલિકા તરફથી પીવાના પાણીની પણ કોઈ વ્યવસ્થા કરવામાં આવી ન હતી। આ સમગ્ર મામલે શહેરમાં રાજકીય ચર્ચાઓ તેજ બની છે અને સ્થાનિક રહીશો દ્વારા યોગ્ય તપાસ તેમજ ન્યાયની માંગ ઉઠાવવામાં આવી રહી છે। ધ ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે ગોવાબાયા આહિર, પાટણ। આજ રોજ રાધનપુર શહેરના સિંધીવાસ વિસ્તાર બલોચવાસમાં કાલે ડિમોલેશન કરવામાં આવ્યું છે। ત્યાંના ગરીબ પરિવાર, મધ્યમ વર્ગના પરિવાર જે આજે રજૂઆત કરવા લોકોને આગેવાનોને બોલાવ્યા છે। હું ફારૂક મેમણ આ લોકો અને અમારા કોંગ્રેસ પાર્ટીના પક્ષના પ્રમુખ રફીકભાઈ, અમારા નગરપાલિકાના સભ્ય જયાબેન ઠાકોર અને આ આમ પબ્લિક જેના મકાનોના ડિમોલેશન થયા છે એ લોકો માટે કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવી। છ મહિના પહેલાં એમને નોટિસો આપવામાં આવી, તાત્કાલિક આવી અને મકાન પાડી જવા। જે મકાન પાડવામાં આવ્યા છે એ મકાનના નોટિસ આપ્યા પછી પણ વેરા લેવામાં આવ્યા છે। એમની આકારણી છે, એમના લાઇટ બિલો છે। 40 વર્ષથી અહીંયા આ પરિવાર વસવાટ કરી રહ્યું છે। તો અમારી સરકારને એ વિનંતી કરવા આવ્યા છીએ અમે કે સરકારને વિનંતી પણ કરીએ છીએ કે આ જે ડિમોલેશન થયા છે એમાં અડધી જમીન, એમ કહો 50% જમીન નગરપાલિકાની છે ને નગરપાલિકાની કોઈ નોટિસ મળેલી નથી અને નગરપાલિકાએ એ જમીન ઉપર આવાસ યોજનાના મકાન પણ બનાવવા માટે એ ફાળવણી કરેલી છે। તો અમે લોકો આ બહેનોને, આ પરિવારોને મળવા આવ્યા છે ને એમની વેદના શું છે એ આપના માધ્યમથી એમના મોઢેથી સાંભળીએ। શું છે બેન અહીંયાની પરિસ્થિતિ અને તમે આ ડિમોલેશન માટે શું કહેવા માંગો છો? અમે એવું કહેવા માંગીએ છીએ સાહેબ, અમે 40-50 વર્ષથી અહીંયા રહીએ છીએ, બરોબર? અમે 40-50 વર્ષથી આ ગરીબ લોકો બધા જ રહે, વેરા ભરીએ છીએ, લાઇટ બિલ ભરીએ છીએ અને અમારે મકાને સહાય મળી છે 3.5 લાખ રૂપિયાની। તો 3.5 લાખ રૂપિયામાં અમારા મકાન બને નહીં। અમે દાગીના કોઈ વસ્તુ વેચીને અમે મકાન સારા બનાવ્યા રહેવા માટે અને આ સરકાર ઉપર અમને ભરોસો હતો કે સરકાર ગરીબોનો આપે છે, પાડશે નહીં, એટલે અમે સારું મકાન બનાવ્યું જરાક। એના માટે અમે આ મકાન બનાવ્યા હતા। કાલે અમને સામાન લેવા નહીં દીધું, અમારું નુકસાન કર્યું છે। પોલીસવાળા અમને દંડા, લેડીઝો મારતી હતી, અમને અંદર જવા નહીં દીધા અને હવે અમારે ઉપર ચોમાસો આવે છે, આ તડકો છે, હવે અમારે જવું ક્યાં? આ નાના નાના છોકરા છે, લખવાવાળા કોઈ બુજુર્ગ છે, પછી બહેનાનો કોઈ મનબુદ્ધિના બાળક છે, હવે અમે જઈએ ક્યાં? કાલ બપોરના અમે બહાર છીએ, આજુબાજુ સામાન નાખ્યું છે, રાતે અલગ અલગ લોકોના ઘરે અમે હુવા ગયેલા છીએ બધા જ, બરોબર? આવી પરિસ્થિતિ લાઈન રાખી દીધી છે આ લોકોએ। બોલો કા બોલે તું બોલો તમે। મકાન કઈ સુવિધા નહીં આલી સાહેબ, કઈ સુવિધા નહીં આલી। મકાન પાડી